લાંચિયાઓ સામે કડક કાર્યવાહી બાદ લાંચ લેવાની તરકીબ બદલતા કર્મચારીઓ બોટાદના ગઢડામાં રૂપિયાની બદલે લાંચ રૂપે કપાસ ઓછા બતાવીને તોડ કર્યો। સીસીઆઈના કોમ્પ્યુટર ઓપરેટર જીન સંચાલક ખેડૂતોનું કપાસ ઓછું બતાવીને ગેરરીતિ આચરતા હતા। ખેડૂતોનો કપાસ ઓછો દર્શાવી કર્મચારીઓ લાંચ રૂપે કપાસ લઈ લેતા હોવાનો ખુલાસો થયો છે। તો ચકાસણી કર્યા વિના કપાસને નબળો ગણાવી વજન ઓછું બતાવવામાં આવતું। ખેડૂતોએ એસીબીને ફરિયાદ કરતા એસીબીએ કાર્યવાહી કરી છે। તો અકરમ અલી પટવારી અને ઘનશ્યામ બોદરની એસીબીએ ધરપકડ કરી। કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક છે ઘનશ્યામ બોદર અને જેની ધરપકડ કરવામાં આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર। રાજુ, લાંચિયાઓ સામે કડક કાર્યવાહી બાદ હવે લાંચ લેવાની પદ્ધતિ કર્મચારીઓ બદલી રહ્યા છે, પણ એસીબીએ સફળતાપૂર્વક તેમની ટ્રેપ કરી છે। રાજુ, ચોક્કસ અંકુર, વાત કરીએ તો જે ભ્રષ્ટાચાર છે એ કર્મચારીની અંદર માજા મૂકે છે, ત્યારે અલગ અલગ પ્રકારે ભ્રષ્ટાચાર કરીને લાંચ લેવાનું એક ટીમીઓ જે છે એ અધિકારીઓ કરતા હોય છે, પણ તેને એસીબીએ પર્દાફાશ કર્યો છે। ગઢડાની અંદર જે વોળાયા રોડ ઉપર એક ઓઇલ મિલ આવેલી છે, આ જીનિંગ મિલની અંદર જે કપાસની ખરીદી કરતા હોય છે સીસીઆઈના જે કર્મચારી દ્વારા, તેવો કપાસ ઓછો દેખાડવામાં આવતો છે ને તેને આ જે ભાવ એના પૈસા જે છે એ કાપી નાખતો હોય। તેની જે ટ્રેપ એસીબીએ ગઢડાના સાળંગપુરા રોડ ઉપર કરી હતી। કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ડીકો ટ્રેપ ગોઠવી હતી। આ તપાસ દરમિયાન એસીબીના 265 કિલોગ્રામ જે કપાસ છે જેની કિંમત 19,798 રૂપિયા થાય છે, તે લાંચ તરીકે સ્વીકારતા બંને આરોપીને પકડ્યા છે। અંકુર, આ બે કમ્પ્યુટર ઓપરેટર ઘનશ્યામ બોદર કષ્ટભંજન કોટન ઇન્ડસ્ટ્રીના સંચાલક છે અને એસીબી અકરમ અલી પટવારી જે સીસીઆઈમાં કોન્ટ્રાક્ટર છે, બંનેની હાલ તો ધરપકડ કરી છે। જી બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।